ચોગડો તમારી સામે છે દોસ્તો. નીચેનામાંથી કયું રાજ્ય ગણ રાજ્ય કહેવાતું હતું? મગધ, કૌશલ, વત્સ કે પછી વૈશાલી? જે છે વૈશાલી સાચો આન્સર છે. સાહેબ શું હતું આ ગણ રાજ્ય એટલે શું? આ ગણ રાજ્ય એટલે હું ઈ કહું અમને. તમને ખ્યાલ છે કે મોટા મોટા રાજ્યો જે છે એ રાજ્યોએ શું કર્યું? એ રાજ્યોએ સત્તા પ્રાપ્તિ ની એક ભૂખ જાગે છે. એટલે નજદીકનો જે વિસ્તાર છે કોંકર કરતા ગયા. ગમે ત્યારે છાપામાર કરે અને એ વિસ્તારને પોતાના હસ્તગત લઈ લેતા. હવે અલગ 1 2 3 4 5 નહીં 8 થી 9 પાઠ્યપુસ્તક તો 10 કે છે. 10 જેવી અલગ અલગ જાતિઓનો સમૂહ છે એ ભેગો થાય છે. અને એ અલગ અલગ રહેશે તો ખેંચાઈ જશે. ઓલું કે ભાઈ એક લાકડી તોડવી તો તૂટી જાય, પરંતુ આખો ભારો તોડો તૂટે નહીં. અને એ બધા ભેગા થાય છે ને એમ કહે છે કે આપણે સાથે મળીને રહેવું પડશે, નકર આપણે તૂટી જશું. એવા બધા જ 8 કે 9 પાઠ્યપુસ્તક 10 કે છે એ 10 અલગ જાતિઓનો સમૂહ ભેગો થાય છે અને એક ક્ષેત્ર વિસ્તાર જે છે ક્ષેત્ર વિસ્તારને આપણે ગણ રાજ્ય કહીએ. શું કહીએ દોસ્તો? ગણ રાજ્ય કહીએ. ગણ રાજ્ય. ગણ એટલે શું થાય? ગણ એટલે આમ જોઈએ તો સમૂહ થાય. બરાબર? અલગ અલગ સમૂહો છે એ સમૂહો ભેગા થાય છે. x y z a b c d 4 અલગ અલગ જાતિઓ છે બધી ભેગી થઈ ગઈ. રાઈટ? તો સૌથી મોટો સળગતો પ્રશ્ન એ બને કે સાહેબ તો આ સમૂહનો વહીવટ કોણ કરશે? સાહેબ આ સમૂહનો વહીવટ કઈ રીતના થશે? તંત્ર દ્વારા થશે. કેના દ્વારા થશે? તંત્ર દ્વારા. અને એને આપણે ગણતંત્ર કહીએ. શું કહીએ દોસ્તો? એને આપણે ગણતંત્ર કહીએ છીએ. બરાબર? વજ્જી વૈશાલી જે છે વૈશાલી એની રાજધાની. વેરી ગુડ. બરાબર? સાચા છો અહીંયા. તો એ ગણતંત્ર જે છે ગણતંત્રમાં કેવું હોય દોસ્તો? તો કે ગણતંત્રમાં જે પણ x y z a b c d વ્યક્તિઓને પસંદ કરવામાં આવે છે એ બધા જ વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓની પસંદગી કોણ કરશે? સામાન્ય માણસ કરશે. એ ચૂંટણી દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ રીતના સભા ભરે સભાથી તે પોતાના રાજાને ચૂંટશે, પોતાના વહીવટી અધિકારીને ચૂંટશે. સમજાય છે? અને એનું એક સત્તા મંડળ હશે ને એ સત્તા મંડળ દ્વારા જે તે સત્તા જે છે એ સત્તા ચાલશે દોસ્તો. તેને આપણે ગણતંત્ર કહીએ. કેવું તંત્ર કહીએ? ગણતંત્ર કહીએ. દોસ્તો યાદ રાખજો આ વૈશાલી જે છે એ વૈશાલી સાચો આન્સર આમાં બનતો હતો. ઓકે ચલો કમ્પ્લીટ.